નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આજકા ભારત ન્યૂઝ। ઐતિહાસિક પાટણના 1281માં સ્થાપના દિવસની ભવ્ય ઉજવણીની તૈયારીઓ 8 ફેબ્રુઆરી નીકળશે ભવ્ય શોભાયાત્રા। ઐતિહાસિક નગરી પાટણના 1281માં સ્થાપના દિવસની આગામી 8 ફેબ્રુઆરીના રોજ થનારી ભવ્ય ઉજવણીના આયોજન માટે પાટણ નગરપાલિકાના સભાખંડમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। પાલિકાના પ્રમુખ હિરલબેન પરમારના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં શહેરી વિવિધ સંસ્થાઓ અને સમાજના અગ્રણીઓ મહોત્સવને યાદગાર બનાવવા ઉત્સાહ દર્શાવ્યો હતો। વિક્રમ વસંત 802ના મહાવદ સાતમના દિવસે રાજા વનરાજ ચાવડા દ્વારા અણહિલવાડ પાટણની સ્થાપના કરવામાં આવી હતી। આ ગૌરવશાળી વારસાને જાળવી રાખવા પાટણ નગરપાલિકા, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અને અન્ય સંસ્થાઓના સહયોગથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે। બપોરે 3 વાગે નગરદેવી કાલિકા માતાના મંદિરથી પરંપરાગત શોભાયાત્રા નીકળશે, જે બગવાડા દરવાજે પૂર્ણ થશે। પ્રથમ વખતે કરણી સેનાના 51 યુવાનો રાજપૂતના પોશાકમાં સજ્જ થઈ શોભાયાત્રાની શોભા વધારશે। આ ઉપરાંત વિવિધ ટેમ્પલો પણ જોડાશે। બગવાડા દરવાજે સિદ્ધિ ઘાયલ, ધમાલ, નિવાસી નૃત્યો અને રમતગમત વિભાગ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે। તેમજ 7 અને 8 ફેબ્રુઆરીએ રાણકી વાવ મહોત્સવ અંતર્ગત નામાંકિત કલાકારો પરફોર્મન્સ આપશે। બેઠક દરમિયાન રાજપૂત સમાજના આગેવાનો દ્વારા શહેરમાં રાજા વનરાજ ચાવડાની પ્રતિમા સ્થાપિત કરવાની માંગ કરવામાં આવી હતી, જેના જવાબમાં આગેવાન મનોજભાઈ પટેલે ખાતરી આપી હતી કે યોગ્ય જગ્યા સૂચવવામાં આવશે તો આગામી બોર્ડ મિટિંગમાં આ પ્રસ્તાવ સર્વાનુમતે મંજૂર કરવામાં આવશે। આ બેઠકમાં ક્વિનર યતિન ગાંધી, મહેફતસિંહ જાડેજા, મદારસિંહ ગોહિલ, જયેશ પટેલ સહિતના આગેવાનો અને નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા। આ આયોજન જતીન ગાંધીએ તમામ પાટણવાસીઓને આ ગૌરવશાળી ઉજવણીમાં જોડાઈને શહેરમાં ઇતિહાસનો ઉજાગર કરવા અપીલ પણ કરી હતી। રિપોર્ટર ઇકબાલ શાહ, આજકા ભારત ન્યૂઝ, પાટણ। આ રીતે ભવ્યાથી ભવ્ય આપણે શોભાયાત્રાનું આયોજન કદાચ 2 દિવસમાં મંજૂરી પણ આવી જશે તો આપણે રાષ્ટ્રીય મહોત્સવમાં સાથે આપણે આપણા પાટણનો સ્થાપના દિન છે। તો પાટણ એટલે ખાલી આ પાટણ નહોતું, અને ગૂગલ ઉપર સર્ચ કરશો કદાચ વિશ્વના ઇતિહાસમાં સૌથી મોટું સામ્રાજ્ય કોઈ હોય તો પાટણ, અને સૌથી વધુ શાસન કોઈએ કર્યું હોય, કોઈ એક વંશજે, તો એ પાટણ છે। આપણા ઘણા બધાને ખબર નથી કે તો આ રાજપૂત સમાજની દેન છે કે આપણને ઇતિહાસની જાણ કરે છે। એમનો ખાસ તો આભાર માનું છું કે આ બધી એમની દેન છે કે આપણને ઇતિહાસ સાથે વાકેફ કરે છે। પૃથ્વીરાજ ચૌહાણ આપણને નથી કે રાણકી વાવ ઉત્સવ બી આપણે કરતા હોઈએ છીએ, તો તારીખ 7 અને 8 2 દિવસ આપણે રાણકી વાવ ઉત્સવનું આયોજન કરવાના છીએ। અને 8 તારીખે સ્થાપના દિવસમાં જે યાત્રા નીકળે છે, એમાં તો લોકનૃત્યના જે કલાકારો છે એમની યાત્રામાં કલા રજૂ કરે અને આપણો પાટણનો સ્થાપના દિવસ એની ઉજવણી એકદમ ભવ્ય થાય એવી અમે સાથ અને સહકાર ધરતીને એનો જન્મદિવસ હોય અને નિમિત્તે આજે જે મિટિંગ છે, મિટિંગમાં દિવસ આપણે લગભગ 26 વર્ષથી તો અહીંયા ઉજવી રહ્યા છે। 26મા સ્થાપના હા, તો નગરપાલિકા અને સંસ્થાઓના સહયોગથી અને રાજપૂત સમાજના સહયોગથી આપણે ઉજવી રહ્યા છીએ। તો આ જે કાર્યક્રમ છે એમાં આપણે સૌ વધુમાં વધુ જોડાઈએ અને નગરપાલિકા તરફથી જે પણ સહયોગ કરવાનો થતો હશે એ અમે કરીશું। ચાહે ઢોરડબ્બો હોય, સ્વચ્છતા હોય, તો પછી એ 3 દિવસની લાઇટિંગ હોય, એ લાઇટિંગ પણ અમે કરાવી દઈશું। અને સાથે તમને એ પણ જણાવીએ કે અમે અમારા દરેક નગરસેવકોને અહીંયાથી ટેલિફોનિક જાણ પણ કરીશું કે વધુમાં વધુ એ પણ જોડાય, એમની સાથે જે NGO કે કોઈ ગ્રુપ જોડાયેલા હોય, સંસ્થાઓ, એ પણ એમની સાથે જોડાય અને સમાજના જે અલગ અલગ સમાજમાંથી બધા આવતા હોય તે સમાજના પણ પ્રમુખ મંત્રીઓ કે સમાજના સૌ આગેવાનો બધા જોડાય અને સમાજ મોટા પ્રમાણમાં દરેક સમાજ આમાં જોડાય અને આ કાર્યક્રમ આપણે ભવ્યથી ભવ્ય કરીએ, એ જ અસ્તુ ઉજવણી કરીએ પાટણની। અને સૌ NGO આ વખતે એવું રવિવાર છે એટલે ખાસ હું સંજયભાઈને પણ વિનંતી કરું કે આપણી દરેક પાર્ટીના આપણે આમાં કોઈ રાજકીય ભેદભાવ રાખતા નથી, કોઈ સામાજિક ભેદભાવ રાખતા નથી।
તો દરેક અને આમાં બને એટલું તમામ સંગઠનો, તમારું પણ સંગઠન ખૂબ આમાં મદદરૂપ થાય, કોંગ્રેસનું સંગઠન પણ આમાં મદદરૂપ થાય, એ રીતે બધા જ લોકો આપણે સાથે મળીને એમાં પણ આ વખતે તો રવિવાર છે તો બને એટલી મોટી સંખ્યામાં આપણે આપણા ઇતિહાસને ઉજાગર કરીએ એવી વિનંતી. આભાર. ભાઈએ ખૂબ ડિટેલમાં વાત કરી તો આપણે સૌ એ દિવસ રવિવાર છે, ખૂબ સારો દિવસ છે, ઐતિહાસિક દિવસ કહેવાય આપણા માટે. પણ સંખ્યાની દ્રષ્ટિએ જોવા જઈએ તો સંખ્યા ઘણી ઓછી હોય છે. તો આપણે સૌ અહીંયા એનજીઓના મિત્રો છે, આજથી જ પોતાના ગ્રુપમાં એ મેસેજ જાય અને એ દિવસે ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાય તો ખૂબ સારું ગણાશે. પ્રમુખ સાહેબે હમણાં વાત કરી વીર વનરાજ ચાવડાસિંહની, તો અમે તમને એ વખતે પણ ખાતરી આપી હતી, આજે અધ્યક્ષ સ્નાનના બેનની રૂબરૂમાં તમને ખાતરી આપું છું કે પાટણમાં તમે અમારું હજી એક બોર્ડ આવવાનું છે, તમે કાલે જે જગ્યા ગોતી કાઢો અમે આ બોર્ડમાં જ એ તમને લઈ અને સર્વાનુમતે અમે 44 સુધી સર્વાનુમતે એ કામ મંજૂર કરાવી દઈશું. એટલે એક મોટો પ્રશ્ન નથી, પણ એ જગ્યા તમે ગોતજો, બેનને સાથે રાખીને ગોતી અને અમને જગ્યા આપજો એટલે અમે સંગઠનમાં ચર્ચા કરી અને આ જે બોર્ડ આવશે અમારું આગામી સમયની અંદર એ પણ થઈ જશે. પણ યતિનભાઈએ વાત કરી પ્રમાણે સરકાર જ્યારે આ કાર્યક્રમ કરતી રાણકીવાવમાં ત્યારે ડિફરન્સ બહુ પડતો હતો અને ખૂબ મહેનત પછી મહેપતસિંહ બાપુ, મુકેશભાઈ, યતિનભાઈ અમે સરકાર સાથે ચર્ચા કરી, અમે એના રમેશભાઈ રમતગમત ખૂબ સારી વાત કરી અને આપણા સ્થાપના દિવસના દિવસે 2 દિવસ રાણકીવાવમાં ઐતિહાસિક કાર્યક્રમ થાય છે અને ખૂબ પાટણની પ્રજા એમાં જોડાતી હોય છે. એટલે ખૂબ સારું કામ આ મહાનુભાવ કર્યું છે, એમના માટે પણ તાલીઓથી એમને વધારવી પડે, કારણ કે ખૂબ સંકલન થયું છે એના કારણે આપણને ખૂબ મોટો બેનિફિટ મળે છે. વધારે ન કહેતા પાટણનો સ્થાપના દિન 1281મો સ્થાપના દિન એ તારીખ 8 ફેબ્રુઆરીના રોજ છે. 8 ફેબ્રુઆરી 2026 મહાવદ સાતમ. આપણે તિથિ પ્રમાણે મહાવદ સાતમ એ પાટણનો સ્થાપના દિન છે. દર વખતની જેમ આ વખતે પણ 26મા વર્ષે પરંપરાગત રીતે આપણે ખૂબ ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા આપણે કાલિકા માતાના મંદિરથી નગરદેવી આપણાથી શોભાયાત્રા નીકળી અને બગવાડા દરવાજે સમાપન કરશું. એનું બપોરે 3 વાગે આપણે શોભાયાત્રાની શરૂઆત કરશું અને પછી ત્યાં બગવાડા દરવાજે વિરામ આપી અને ત્યાં ઇતિહાસને ઉજાગર કરતા પ્રવચનો, ત્યાં વિવિધ પ્રકારના નૃત્યો રમતગમત ખાતા તરફથી અને આ રીતનું ભવ્યાથી ભવ્ય આયોજન કરવામાં આવેલું છે. સાથે સાથે રાણકીવાવ મહોત્સવમાં 2 દિવસના ખૂબ નામાંકિત કલાકારો સાથે એ રમતગમત ખાતા દ્વારા આપણો પ્રયત્ન ચાલુ છે, જે રાણકીવાવની અંદર તારીખ 7 અને 8ના રોજ કાર્યક્રમો યોજાય. આ રીતનું આપણે પાટણના તમામ નગરજનોને મારી નમ્ર અપીલ છે કે આપણો આ પાટણનો સ્થાપના દિન, જે આપણો પાટણનો ભવ્યાથી ભવ્ય ઇતિહાસ છે, એને ઉજાગર કરવાનો પ્રયત્ન કરીએ. આપ સર્વે લોકો પાટણની આ સ્થાપના દિનની શોભાયાત્રામાં જોડાઓ અને ખૂબ સારી રીતે આપણે સંખ્યામાં કાઢી અને પાટણના ઇતિહાસને ઉજાગર કરી. ભારત.